શ્રીમદ ભાગવતમાં પરમ સત્ય પરમાત્માનું નિરૂપણ છે. સત્યમ પરમ ધીમ. તો અમૃત તો જેના હાથમાં આવે એ કોઈ પણ પી શકે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ બેસી ગયો તો એ અમૃત ચાખી ગયો. પણ સુખદેવજી કહે છે, હે દેવતાઓ, આ કથામૃત જેના હાથમાં આવે એ બધાય પી લે એવું નથી. ભલે ને કથાના મંડપમાં આવી ગયા હોય, પણ ભાગ્યમાં ના હોય તો તમે ન પી શકો. ખુઈ જાય માણસ, ઊંઘ આવી જાય, ના પી શકે. એક જગ્યાએ કથા થવાની હતી ને, પછી એક ભાઈને મન થયું મારે આખી કથા સાંભળવી છે. ભાગ્યમાં હોય તો જ મળે. હા, ભાગ્યમાં હોય તો ભાગવત. તેણે અઠવાડિયાની રજા મૂકી દીધી ઓફિસમાં કે મારે પૂરી કથા સાંભળવી. પહેલા દિવસે ભાગવતની શોભાયાત્રા નીકળી ને, પોથી યાત્રા, ત્યારથી જ જોઈન્ટ થઈ ગયો શોભાયાત્રા. તો શોભાયાત્રામાં ફટાકડા ફોડતા હતા બધા. તો હુતળી બોમ્બ ફોડ્યો એક જણાએ. એવો ધડાકો થયો ને, ધાક પડી ગઈ કાનમાં, બે કાન બંધ. બહુ આમ 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 કરે. ઘરે જઈને પછી માધવાલે તેલ ગરમ નાખ્યું ના અંતે, પણ ધાક જ ખુલી નહીં. બોલ, કથામાં બેઠો 7 દિવસ, પણ કથા અંદર ગઈ જ નહીં, સંભળાય જ નહીં. અને એમને એમ 7 દિવસ પૂરા થઈ ગયા. અને પાછી છેલ્લે દિવસે ભાગવતની શોભાયાત્રા નીકળી, પાછો કોકે હુતળી બોમ્બ ફોડ્યો, બે કાન ખુલી ગયા, ધાક ખુલી ગઈ. બોલો, ભાગ્યમાં નહીં, ન સાંભળી શકે. આ તો સુપાત્રને મળે. તો અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સકથામૃતમ. સુખદેવજીએ દેવતાઓને અભક્ત જાણી અને આ કથામૃત ન આપ્યું. પરીક્ષિતને પૂછ્યું, તારે શું પીવું છે રાજા? દેવો તારા માટે અમૃત લાવ્યા છે, મારી પાસે તારા માટે કથામૃત છે. પણ કથાનો મહિમા જાણ્યા પછી પરીક્ષિતે કહ્યું કે ભગવાન, મારે અમૃત નથી પીવું, મારે ભાગવતામૃતના પાન કરવા છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતામૃત પીવડાવ્યું. ભગવાનનું નામ અમૃત છે, ભગવાનની કથા અમૃત છે. ધન્યાસ્તે કૃતિનઃ પિબંતિ સતતમ શ્રીરામ નામામૃતમ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. कथा अमृत है, भगवान का नाम अमृत है. आ अमृत पीओ. कलिकालમાં તો આ અમૃત પીવાનું વિશેષ મહત્વ છે. ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસના અંતમાં લખ્યું, એહી કલિકાલન સાધન દૂજા. એહી કલિકાલન સાધન દૂજા. એહી કલિકાલન સાધન દૂજા. એહી કલિકાલન સાધન દૂજા.
જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા યજ્ઞ જપ તપ વ્રત પૂજા જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા જોગ યજ્ઞ જપ તપ વ્રત પૂજા રામ હિ સુમીરિય ગાય રામ હિ રામૈ સુમીર્ય ગાય રામૈ સંતત સુનિય રામ ગુણ ગ્રામ હિ સંતત સુનિય રામ ગુણ ગાય સંતત સુનિય રામ ગુણ ગ્રામ હિ સંતત સુનિય રામ ગુણ ગાય એહી કલિકાલન સાધન દૂજા એહી કલિકાલન સાધન એહી કલિકાલન એહી કલિકાલન એહી કલિકાલન સાધન રામ હિ સુમિરિય ગાય રામ હિ કલિકાલમાં આ સૌથી સરળ અને સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનનું નામ લો નામ સ્મરણ કરો અને ભગવાનની કથાનું શ્રવણ કરો શ્રવણ સ્મરણ કીર્તન રાજા પરીક્ષિતે 7 દિવસ ભગવાનની કથા સાંભળી 7 જ દિવસનું એનું આયુષ્ય બચેલું હતું 7 દિવસમાં ભાગવત સાંભળતા રાજા પરીક્ષિતનો મોક્ષ થયો એની મુક્તિ થઈ પદ્મપુરાણમાં લખ્યું છે કે બ્રહ્માજીને જ્યારે આ સમાચાર મળ્યા કે માત્ર 7 દિવસ કોઈ કથા સાંભળવાથી મુક્ત થઈ જવાય આ તો બહુ મોટી નવાઈ નહીં તો 84 નું ચક્કર જલ્દી છૂટતું જ નથી માયાના ટ્રેપમાં છે માણસ મોક્ષની પ્રાપ્તિના જેટલા સાધનો હતા બ્રહ્માજીએ બધાની તુલના કરી શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ સિદ્ધ થયું શ્રવણગત મુક્ત્યુક્તિ કથને જેને સાંભળવા માત્રથી જીવ મુક્તિને પામે છે ભાગવતના મહાત્મ્યની કથા કહે છે કે દેવર્ષિ નારદ એકવાર પૃથ્વી ઉપર કલિકાલમાં ફરતા હતા કૃષ્ણ પરમાત્મા સ્વધામ પધાર્યા છે દ્વાપર યુગનો અંત થયો છે કલિયુગનો પ્રારંભ થયો છે કલિના પ્રભાવને જોવા માટે દેવર્ષિ નારદ પૃથ્વી ઉપર આવ્યા સૌથી પહેલા વહેલા ઘરમાં આમ આગ લાગે તો મહત્વની જે જગ્યા છે એ સલામત છે કે નહીં તમે પહેલા જુઓ કે આપણી તિજોરી બરાબર છે ને અથવા તો ઘણા એમ કે ભગવાનના મંદિરમાં ઠાકોરજીને જ કાંઈ થયું નથી ને એ બાજુ પાછા એમ કે આમ આખું ઘર બળી ગયું અમારા ઠાકોરજીને કાંઈ ન થયું આગ અહીંયા સુધી ન પહોંચે અથવા ઘરમાં બીજે બધે આગ ફેલાણી તો તિજોરીમાં કેશ હતા કેટલા કરોડ બચી ગયા એમ કલિકાલમાં દ્વાપર યુગ ગયો અને કલિયુગ આવ્યો તો તીર્થોની સ્થિતિ શું છે જો તીર્થ બરાબર હશે તો વાંધો નહીં આવે કારણ કે તીર્થ જે તારે એ તીર્થ દેવર્ષિ નારદ જોવા માટે નીકળ્યા
પુષ્કરંચ પ્રયાગંચ કાશીમ ગોદાવરીમ તથા. પુષ્કરમાં ગયા, તીર્થરાજ પ્રયાગની મુલાકાત લીધી, ત્યાંથી કાશી ગયા, અહીંયા મહારાષ્ટ્રમાં આવ્યા, દંડકારણ્યમાં આવ્યા, ગોદાવરી, અનેકાનેક તીર્થોમાં ફર્યા. પણ ત્યાંય કળિયુગનો પ્રભાવ, જેમ કોરોનાનો પ્રભાવ બધે દેખાણો તો ને, એમ તીર્થોમાં કળિયુગનો પ્રભાવ દેખાણો. કે તીર્થમાં તો વેપારીઓ ઘૂસી ગયા છે, લોકોના જીવનમાં, લોકોના આચરણમાં કલિયુગનો પ્રવેશ થયો છે. અને પરિણામે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનન વિદ્યતે. લોકોના વ્યવહારમાં સત્ય નથી, તપ નથી, દયાદાન નથી. ઉદરમ ભરીણો જીવા, કમાઓ, પેટ ભરો, એને જ લોકો પુરુષાર્થ માને છે. પૈસો, અર્થ અને કામ, વિષય ભોગ, આ બે જ પુરુષાર્થ રહ્યા છે લોકોના જીવનમાં. ધર્મ પણ નથી અને મોક્ષની કોઈને ચિંતા નથી. લોકો લોભથી કન્યા વિક્રય કરે છે. કન્યાની અછત થાય એટલે પછી કન્યા વિક્રય ચાલુ થાય. કન્યા વિક્રયો લોભાત. અને પછી દંપતીનાંચ કલ્કનમ. પતિ પત્નીની વચ્ચે તો હાર્મની હોવી જોઈએ, સામંજસ્ય હોવું જોઈએ, ફ્રેન્ડશીપ હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ. પણ ત્યાં હું અને મારું એટલું બધું મહત્વનું થઈ જાય છે कि हम वाली भावना ही नहीं आती. હસ્ત મેળાપ થયો પણ હૈયા મેળાપ ન થયો. લગ્નના માંડવામાં હસ્ત મેળાપ થાય પણ હૃદય ન મળે તો हम नहीं बन सकते. मैं और तू इतना प्रबल और इतना पृथक, वो दोनों मिलकर हम नहीं बन पाते. એટલે દંપતીનાંચ કલ્કનમ. નારદજીએ જોયું કે દાંપત્ય જીવનમાં વિખવાદ વધતા જાય છે. અનબન, ઝઘડા, શાલકો બુદ્ધિદાયક. હગ્ગા મોટા ભાઈ બેઠા હોય તોય તે શાળાને પૂછે કે આપણે શું કરશું. ના, એ હારા હોય તો પૂછવામાં કઈ વાંધો નહીં, પણ પછી સસુરારી પિયારી લગી તબ તે. પછી હાહુથી ડરતો હોય ને માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. લોકોના જીવનમાં કલિયુગના પ્રભાવને નારદજીએ જોયો. તીર્થોમાં પણ કલિનો પ્રભાવ, લોકોના વ્યવહારમાં કલિયુગનો પ્રભાવ. વૃંદાવનમાં ગયા નારદજી તો ત્યાં ભક્તિને રડતી જોઈ. ભક્તિ દુઃખી હતી કારણ કે એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છિત પડેલા, જીર્ણ શીર્ણ, બેમાં તાકાત જ નહોતી શરીરમાં, બેહોશ થઈ ગયા. એટલે એની માતા ભક્તિ દુઃખમાં રડતી હતી. એને દૂરથી નારદજીને જોયા કે કોઈક સાધુ પુરુષ છે, એના હાથમાં વીણા છે, હાથમાં કરતાલ છે, મુખમાં નારાયણનું નામ છે, આ મારી મદદ કરશે. ભક્તિ દેવીને થયું અને એણે બૂમ પાડી,
ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથાઘ હરમ પરમ. એ સાધો, ક્ષણવાર ઉભા રહો, મારી મદદ કરો, મારા દુઃખને દૂર કરો. તમારા જેવા સાધુ પુરુષોનું જીવન, એનું દર્શન જીવોના પાપને મટાડે છે. મારી ચિંતાનો પણ નાશ કરો. મચ્ચિંતામ અપિ નાશય. તો નારદજી ગયા એની પાસે. શાંત શાંત દેવી, શાંત, રડ નહીં. શું થયું? તું કોણ છે? શું તકલીફ છે? મને કહે. એ સ્ત્રીએ પોતાનો પરિચય આપ્યો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મેં તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનૌ કાલ યોગેન જર્જરૌ. હું છું ભક્તિ, આ બંને મારા પુત્ર છે, જ્ઞાન અને વૈराग्य. देखो ये ज्ञान भक्ति वैराग्य सब अमूर्त भाव है, પણ અહીંયા એને મૂર્ત, મૂર્તિના રૂપમાં કે ભક્તિ માતા, સ્ત્રી, જ્ઞાન વૈરાગ્યના દીકરા, ये रूपक है. તત્કાલીન પરિસ્થિતિનું સ્ટોરિકલ વર્ણન, કથાનક રૂપે વર્ણન. પણ એ તત્કાલીન પરિસ્થિતિનું આ વર્ણન છે કે વૃંદાવનમાં પણ ભક્તિ તો યુવતી હતી, પણ દુઃખી હતી, રડતી હતી. કારણ કે વૃંદાવનમાં, વ્રજની અંદર પણ એના બંને દીકરા જ્ઞાન વૈરાગ્યને પૂછનારું કોઈ નહોતું. કમજોર અને મૂર્છિત પડેલા જ્ઞાન વૈરાગ્ય. જ્ઞાન વૈરાગ્ય વગરની ભક્તિ વાંજણી છે, અને ભક્તિ ન હોય તો જ્ઞાન વૈરાગ્ય અનાથ છે. આ કથાનું દર્શન સમજો. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ત્રણેયની જરૂર. તમારી બુદ્ધિનો દીવો પ્રગટેલો હોય, જ્ઞાનનો પ્રકાશ હોય. બુદ્ધિ બુદ્ધ થવા માટે છે, બુદ્ધુ રહેવા માટે નહીં. બુદ્ધિનો દીવો પ્રગટે નહીં. ધિયો યો ન પ્રચોદયાત. ગાયત્રી મંત્ર ન જપો, ભજન ન કરો, સદગુરુની પાસે ન જાઓ, સવિતાની ઉપાસના ન કરો, સંધ્યા ન કરો, બુદ્ધિનો દીવો નહીં પ્રગટે. આપણે ગઈકાલે પ્રારંભ કર્યો સંતોના કરકમલોથી દીવો પ્રગટ કરીને. ભાગવત પણ દીવો છે. પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. આ જ્ઞાનમય પ્રદીપ છે. કથા એટલા માટે સાંભળવાની છે કે આપણી બુદ્ધિનો દીવો પ્રગટે. બુદ્ધુ નથી રહેવાનું, બુદ્ધ થવાનું છે. આપણા હૈયામાં પ્રેમ હોય, પ્રેમ હશે ને તો તમે દિલથી કોઈની સાથે જોડાશો. मैं और तू हम बनेंगे. અને મનમાં વૈરાગ્યની વૃત્તિ હશે તો પાપ કરતા અટકશો, સંસાર સાથે ચીપકશો નહીં, મુક્ત રહેશો. એટલે કે છે દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. રામ નામ શું તાળી રે લાગી, રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તન મારે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ
જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. वही वाली पंक्ति. मोह माया व्यापे नहीं जेने, मोह माया व्यापे नहीं जेने. મનમાં દ્રઢ વૈરાગ્ય હોય, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ તેના તનમાં. મનમાં વૈરાગ્ય નહીં હોય તો ચીપકશો. રામકૃષ્ણ પરમહંસ દેવ એમ કહેતા કે તમારે સંસારની મધુરતા લેવી હોય તો લો, પણ સાકર ઉપર બેઠેલી માખીની જેમ લ્યો, મધુ પર બેઠેલી માખીની જેમ નહીં. સાકર ઉપર બેઠેલી માખી મધુરતાનો તો અનુભવ કરે, એનું આસ્વાદન કરે, પણ ઉડી જવા માટે પણ મુક્ત હોય છે. પણ મધુરતા લેવા માટે મધુ પર જો બેસે માખી તો એના પગ ચીપકી જાય મધમાં, પછી ઉડી ન શકે, એમાં ને એમાં મરે. તેમ સંસારના વિષયોને ભોગવતા ભોગવતા માણસ એમાં ને એમાં મરે, એ વાસનાને લઈને મરે. એટલે પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, સંસારના ચક્કરમાંથી છૂટતો નથી. મનમાં વૈરાગ્ય હોય, હૃદયમાં પ્રેમ હોય અને બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ હોય. એમ જ્ઞાન, વૈરાગ્ય અને હૃદયમાં પ્રેમ એટલે ભક્તિ. આ ત્રણેય હોવા જોઈએ. ત્રણેયનું મહત્વ છે. જ્ઞાન વૈરાગ્ય મૂર્છિત છે, જીર્ણ છે, અશક્ત અને સુષુપ્ત. એટલે વૃંદાવનમાં ભક્તિ ભલે યુવતીના રૂપમાં છે, જવાન છે, પણ રડે છે, દુઃખી છે. નારદજી કહે છે ભક્તિ દેવી દુઃખી ન થાય. શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. શ્રી કૃષ્ણ પદારવિંદનું ધ્યાન કર, દુઃખ મળશે. તારા બંને બાળકો જ્ઞાન અને વૈરાગ્યને હું જગાડીશ, એની દુર્બળતાને દૂર કરીશ, અને જ્ઞાન વૈરાગ્ય સાથે હે ભક્તિ દેવી હું તારું ઘર ઘરમાં જન જનમાં સ્થાપન કરીશ. જો આટલું ન કરું તો હું હરિનો દાસ નહીં. નારદજીએ પ્રતિજ્ઞા કરી છે, ભક્તિને આશ્વાસન આપ્યું છે. આકાશમાં આકાશવાણી થઈ, તમારો ઉદ્યમ સફળ થશે નારદજી. એ તદર્થ તમે સત્કર્મ કરજો. નારદજીએ વેદ ઘોષ કર્યા, ગીતા પાઠ કર્યા, એનાથી જ્ઞાન વૈરાગ્ય થોડા જાગ્યા, પણ પાછા બગાસા ખાતા ખાતા આળસ મરડીને સૂઈ ગયા. સત્કર્મ કરો, સત્કર્મ કરો, તમારો ઉદ્યમ સફળ થશે, આકાશવાણીએ કહ્યું. નારદજીને થયું એવું કયું સત્કર્મ કરું જેનાથી મારું કામ સફળ થાય. અનેક સંતોને પૂછ્યું, ઋષિઓને પૂછ્યું, ક્યાંય સમાધાન ન મળ્યું. ફરતા ફરતા નારદજી બદ્રિકાશ્રમમાં ગયા.
ત્યાં સનત કુમારોને મળ્યા. સનત કુમાર પણ બ્રહ્માજીના માનસ પુત્ર છે, નારદજીના મોટા ભાઈ છે. મુંજાવને મોટા ભાઈને પૂછવાનું, મોટો ભાઈ પિતા સમાન છે. સનત કુમારોએ કહ્યું દેવર્ષિ નારદને, મા ચિંતામ ગુરુ દેવર્ષે ઉપાય સુખ સાધ્યોત્ર. ચિંતા મત કરો, ઉપાય બહુ સરળ છે. આકાશવાણીએ સત્કર્મ કરવાનું કહ્યું છે ને ભઈલા, કે હા હા મોટા ભાઈ, તો સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. ડાયા માણસોએ સત્કર્મ સૂચક જ્ઞાન યજ્ઞ છે એમ કહ્યું. બીજા બધા યજ્ઞો છે ને એ બધા દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, આ બધા કર્મ સૂચક છે. કે યજ્ઞશાળા બનાવો ને એમાં હવન કુંડ બનાવો ને પછી એની અંદર સમિધો લઈ આવો, ઘી લઈ આવો, જવતલ લઈ આવો, ગુગળ લઈ આવો, આ બધાનો હોમ કરો. એ દ્રવ્ય યજ્ઞ છે. એના માટે ઘણું બધું જોઈએ. યોગ યજ્ઞ, એના માટે થઈને યોગાભ્યાસ કરવો પડે લાંબા સમય સુધી. તપો યજ્ઞ, એના માટે તપ કરવું પડે. પણ જ્ઞાન યજ્ઞ આમને સામને બેઠ જાય, ગુરુને પૂછીએ અને ગુરુ ઉપદેશ કરે. બાકી સુખદેવજીએ જે કથા રાજા પરીક્ષિતને સંભળાવી એમાં કોઈ માંડવો નહીં, કોઈ માઇક નહીં, વિડીયોની તો વાત જ નહીં, ભોજન કમિટી નહીં, ભોજન માટેના અલગ ડોમ નહીં.